કાર્બોનિલ સંયોજનોનું બંધારણ. કાર્બોનિલ સંયોજનોમાં કહે છે કે આ જે કાર્બન છે ઓક્સિજન સાથે દ્વિબંધમાં હોય. દ્વિબંધ છે એનો મતલબ sp2 સંકરણ છે. એ sp2 સંકરણ હોય એનો મતલબ શું થાય? એનો આકાર સમતલીય ત્રિકોણ હોય. કયો આકાર હશે? સમતલીય ત્રિકોણ. અને એ કાર્બન 3 સિગ્મા બંધ બનાવે. 1, 2, 3 અને 1 પાઈ બંધ બનાવશે. કઈ રીતે? તો જોઈએ આપણે. આ કાર્બન છે 3 સિગ્મા બંધ બનાવશે આ રીતે. 1 સિગ્મા બંધ શું થશે? ઓક્સિજનની પી કક્ષક સાથે આવશે. માટે આકાર કેવો છે? સમતલીય ત્રિકોણ હોય. કાર્બનની પી કક્ષક હોય, ઓક્સિજનની પી કક્ષક હોય, એકબીજામાં સમિશ્રણ પામે અને શું કરશે? પાઈ બંધ બનાવશે. શું બનાવશે? પાઈ બંધ. કઈ રીતે? જોઈ શકો છો. તો આ રીતે એ પાઈ બંધ બનાવશે. જુઓ, આ ઇલેક્ટ્રોનીય વાદળ છે. આ રીતે. તો ઇલેક્ટ્રોનીય વાદળ ઓક્સિજન તરફ હોય એટલે આંશિક ઋણ ભાર કહેવાય. કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે છે. એટલે કે ઓક્સિજન આંશિક ઋણ ભાર બનશે, કાર્બન આંશિક ધન ભાર બનશે. માટે અહીં આપણને આ રીતે એને સમજવું હોય તો બંધારણ તમને જોવા મળશે. બધા ખૂણા કેટલાના હોય? 120ના જોવા મળશે. એટલે કે કાર્બોનિલ સંયોજનો આંશિક ઋણ ભાર, કાર્બન આંશિક ધન ભાર હોય. એટલે કે ધ્રુવીય સંયોજનો છે. કાર્બોનિલ સંયોજનોને ધ્રુવીય સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમાં જે કાર્બન ધન ભાર બને છે અને ઓક્સિજન કેવો બનશે? ઋણ ભાર. તો યાદ રાખો, જે ધન ભાર હોય શું હોય? ઇલેક્ટ્રોન અનુરાગી હોય. તો કાર્બોનિલમાં કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી છે અને ઋણ ભાર હોય એ કેન્દ્ર અનુરાગી છે. તો જે કાર્બન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે અને ઇલેક્ટ્રોન અનુરાગીને આપણે શું કહીએ છીએ? લુઈસ એસિડ કહેવાય. વાક્ય ધ્યાન રાખજો. અને કેન્દ્ર અનુરાગીને લુઈસ બેઝ કહેવાય. એટલે કે કાર્બોનિલમાં કાર્બન આંશિક ધન ભાર, આંશિક ઋણ ભાર. તો આ શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે લુઈસ એસિડ તરીકે વર્તે છે. અને આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે, જે લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો આ રીતે તમને એની અંદર બંધારણ જોવા મળે છે. હવે આપણે કાર્બોનિલ સંયોજનોની બનાવટમાં પહેલી આપણી વાત કરીશું આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટમાં કઈ રીતે જવાનું છે?
તો પહેલું જુઓ, તમે યાદ કરો આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરી આલ્ડિહાઇડ અને કીટોન બનાવી શકાય. જો પ્રાથમિક આલ્કોહોલનું કરશો તો આલ્ડિહાઇડ મળશે, દ્વિતીયક આલ્કોહોલનું કરશો તો કીટોન મળશે. આ દરેક વસ્તુની ચર્ચા આપણે કરી ગયેલા છીએ. એ ચેપ્ટર 11ની અંદર જોઈએ એક્ઝામ્પલ. આ યાદ કરી લેજો તમે. આ ઇથેનોલ છે. ઇથેનોલનું ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા હોય, પણ અહીંયા નિર્ભર ઓક્સિડેશન કરતા લેવાનો. CrO3 અથવા PCC આ લેશો તો CH2OH માંથી H2 જતો રહેશે. H2 જતો રહે એટલે શું બને? CHO, ઇથેનાલ. જો ઓક્સિડેશન કરતાં KMnO4 લઈ લીધો તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે ઇથેનાલનું પાછું શામાં રૂપાંતર કરશે? ઇથેનોઇક એસિડમાં, COOH કરશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, નિર્ભર ઓક્સિડેશન કરતાં લેવાનું. દ્વિતીયક આલ્કોહોલ લો તો તમને કીટોન મળશે. ઓક્સિડેશન કરો, KMnO4 વડે કરશો તો પણ કીટોન જ મળશે. અહીંયા CH3 CO CH3. અહીંથી હાઇડ્રોજન જતો રહેશે. હાઇડ્રોજન જાય એટલે જ આપણે એને શું કહીએ છીએ? ઓક્સિડેશન. તૃતીયક આલ્કોહોલ હોય એ પ્રક્રિયા આપતું નથી. આની આપણે વાત કરી ગયા. એટલે આલ્કોહોલના ઓક્સિડેશનથી પણ આલ્ડિહાઇડ અને કીટોન બનાવી શકાય. ત્યારબાદ પણ આ પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય છે, જો H2. માટે આ પ્રક્રિયાને ડિહાઇડ્રોજીનેશન કહેવાય. શું બોલાય? ડિહાઇડ્રોજીનીકરણ. ડિહાઇડ્રોજનીકરણ અથવા ડિહાઇડ્રોજીનેશન કહેવાય. કયા નામથી ઓળખાય? ડિહાઇડ્રોજીનેશન. પણ આ ડિહાઇડ્રોજીનેશન બીજી રીતે પણ કરી શકાય. ધ્યાન રાખજો. ઇથેનોલ હોય એનું કોપર કે સિલ્વર ધાતુ ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો H2 જતો રહેશે, તો CH3 CHO આવશે. તો એને કહીશું ઇથેનાલ. તો આ રીતે પણ આલ્કોહોલ બનાવી શકાય, પણ આને કહેવાય હાઇડ્રોજીનીકરણ અથવા ડિહાઇડ્રોજીનેશન. ડિહાઇડ્રોજીનેશન એટલે હાઇડ્રોજન ઉમેરાવો, પણ હાઇડ્રોજન દૂર થાય છે માટે એને કહેવાય ડિહાઇડ્રોજીનેશન. જો એ જ રીતે આમાંથી પણ આ બની શકે એના માટે પણ કોપર 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવીને આપણે આનું નામ શું હતું? પ્રોપેન ટુ ઓલ માંથી પ્રોપેનોન બનશે. એટલે કે કીટોન બનાવી શકાય. એટલે કે આ મેથડથી પણ ઓક્સિડેશન કરી શકાય, આ મેથડ દ્વારા પણ ઓક્સિડેશન કરી શકાય. આલ્કીનનું ઉદાહરણ જોઈએ. CH3 CH ડબલ બોન્ડ CH2. આ પ્રોપીન છે. એટલે કે આલ્કીનનું ઓઝોન સાથે પ્રક્રિયા કરો તો ઓઝોનાઇડ બનાવશે. ઓઝોનાઇડ કેવી રીતે બનશે એ જુઓ. CH
CH2 જો આ બંધ તૂટશે, આમ ઓક્સિજન જોડાશે વચ્ચે અને આ રીતે આમ જોડાશે. જો આ જે બન્યું એને ઓઝોનાઇડ કહેવાય. ઓઝોનાઇડ. તો આલ્કીન ઓઝોન સાથે પ્રક્રિયા કરીને ઓઝોનાઇડ બનાવે. પ્રોપીનમાંથી બન્યું તો પ્રોપીન ઓઝોનાઇડ, જેનો ZnH2O સાથે પ્રક્રિયા કરતાં અહીંથી આમ બંધ તૂટશે, અહીંથી આમ તૂટી જશે. શું થશે? ઉપર આ બાજુ CH3CHO અને નાના અણુ તૂટી જશે HCHO. જુઓ આ આમ તૂટશે આમ, એટલે આ જે બન્યો અહીંયા જુઓ CH2O, તો CH2O જ થાય. જુઓ તો શું બનશે? ઇથેનાલ અને મિથેનાલ. તો આ રીતે આલ્ડીહાઇડ અને કીટોન જોવા મળશે. એટલે દ્વિબંધ હશે, આનો આલ્ડીહાઇડ મળશે, 2 કાર્બન છે તો 2 કાર્બનવાળો, અહીંયા 1 કાર્બનવાળો તમને આલ્ડીહાઇડ જોવા મળશે. તો આ થયું આલ્કીનનું ઓઝોનોલિસિસ. આલ્કાઇનમાંથી, આલ્કાઇન મતલબ ત્રિબંધ હોય. આનું નામ શું થશે? પ્રોપાઇન. પ્રોપાઇનનો H2SO4 અને HgSO4 ની હાજરીમાં 333 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા અનુવર્તી, એટલે હકીકતમાં થશે શું? તમે ધ્યાન રાખજો. પ્રક્રિયા કરો એટલે એની અંદર પાણી ઉમેરાશે. જો એકલું પાણી સાથે પ્રક્રિયા કરશો ને તો પ્રોપાઇન H2O સાથે પ્રક્રિયા આપતું નથી, પરંતુ એસિડિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવશો તો પાણી ઉમેરાશે. કેવી રીતે ઉમેરાશે? બંધ તૂટશે, ત્રિબંધમાંથી દ્વિબંધ રહેશે, એક બંધ તૂટશે, H2Oમાંથી OH અહીંયા આવશે. અહીંયા H2O એટલે શું? HOH હોય. જુઓ તો OH અહીંયા આવ્યો, H અહીંયા જશે તો CH2 થશે. પણ આ સંસ્પંદન હોય તો હાઇડ્રોજન અહીંયા જશે, દ્વિબંધ અહીંયા આવશે રોટેશનમાં, તો CH3 C ડબલ બોન્ડ O CH3 થશે. તો પ્રોપાઇનમાંથી શું બનશે? પ્રોપેનોન. જો ઇથાઇન લીધો હોત તો શું થાત? તો ઇથાઇનનો H2O સાથે H2SO4 HgSO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો, બંધ તૂટશે, એક દ્વિબંધ રહેશે, OH અહીંયા આવશે, H2Oમાંથી OH અહીંયા, H અહીંયા, એટલે અહીંયા CH2 આવશે. પછી થશે શું? હાઇડ્રોજન અહીંયા જશે, દ્વિબંધ અહીંયા જશે, તો શું થશે? CH3 જોઈ શકો છો. અને આ રીતે પણ CH3CHO પણ લખાય, ઇથેનાલ મળશે. તો ઇથાઇનનો H2O સાથે પ્રક્રિયા કરશો તો ઇથેનાલ મળશે તમે. તો આ રીતે આલ્કીનનું ઓઝોન સાથે પ્રક્રિયા કરી ઇથેનાલ બનાવી શકાય. આલ્કાઇનનો H2O સાથે
HgSO4 H2SO4 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી એના પણ અનુવર્તી આલ્કોહોલ બનાવી શકાય છે. એસાઇલ ક્લોરાઇડનું કોઈ પણ એક ઉદાહરણ લઈ લઈએ આપણે. એસાઇલ ક્લોરાઇડનું દાખલા તરીકે બેન્ઝીન ઉપર COCl છે, આનું નામ બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાય. બેન્ઝાઇલ ક્લોરાઇડનું ડાયહાઇડ્રોજન સાથે પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો શું થશે? અહીંયા હાઇડ્રોજન જશે, Cl બહાર આવશે, તો બનશે શું? બેન્ઝીન ઉપર COH પ્લસ HCl. પણ COH ને આપણે શું કહીશું? CHO કહેવાય. એટલે શું મળશે આપણને? બેન્ઝાલ્ડીહાઇડ. આ પ્રક્રિયાને રેઝોનમુન્ડ રિડક્શન કહે છે. રોઝેનમુન્ડ. શું નામ આપ્યું? રોઝેનમુન્ડ રિડક્શન. યાદ રાખજો ફરીથી, રોઝેનમુન્ડ રિડક્શન. તો આ રીતે એને ઓળખવામાં આવે છે રોઝેનમુન્ડ રિડક્શન તરીકે, અને બનશે શું? બેન્ઝાલ્ડીહાઇડ. આ પ્રક્રિયાને રોઝેનમુન્ડ રિડક્શન પણ કહે છે. નાઇટ્રાઇલ સંયોજનોનું SnCl2 સાથે ફરીથી નાઇટ્રાઇલ એટલે CN વાળો હોય એનું HCl સાથે SnCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરો તો અહીંયા બંધ એક તૂટશે અને આ એક ત્રણ બંધ છે, એક તૂટે એટલે દ્વિબંધ રસાય, હાઇડ્રોજન આવશે અને ઇમાઇન કહેવાય. ઇમાઇન. તો નાઇટ્રાઇલનો SnCl2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરતાં ઇમાઇન મળે છે. ઇમાઇનનો એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરતાં જળ વિભાજન એટલે H2O હોય તો શું થશે? અહીંયા બંધ તૂટી જશે બંને અને એની જગ્યાએ ઓક્સિજન જોડાશે. આ ઓક્સિજન આવ્યો, આ ઓક્સિજન આની સાથે જાય અને H2 અહીંયા જશે પ્લસ NH3. તો આપણને શું મળશે? આલ્ડીહાઇડ. ઉદાહરણ જોઈએ. આનું નામ છે ઇથેન નાઇટ્રાઇલ. હવે ઇથેન નાઇટ્રાઇલનો SnCl2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરશો તો પહેલાં શું બનાવશે? એમાઇન બનાવશે. ત્રિબંધમાંથી દ્વિબંધ રહેશે. CH ડબલ બોન્ડ NH જેને કહેવાય ઇમાઇન, અને જેનું જળ વિભાજન થઈ એસિડિક માધ્યમમાં, જળ વિભાજન મતલબ H2O ઉમેરાય, બંધ તૂટશે, CH3CH. જો બંધ તૂટશે અને ત્યાં ઓક્સિજન આવશે, જો ઓક્સિજન આના જોડે જાય તો CHO, હાઇડ્રોજન આના જોડે જાય તો NH3. તો આ રીતે ઇથેનાલ મળશે. તો એમાઇનનું આ રીતે
ઇથેનોલ બનાવી શકાય. એ જ રીતે નાઇટ્રાઇલનું આનું નામ શું થાય ધ્યાન રાખજો. આઇસોબ્યુટાઇલ, પણ બે છે એટલે ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, હાઇડ્રોજન હોય તો હાઇડ્રાઇડ કહેવાય. તો આઈ એટલે આઈસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જળ વિભાજન કરતા શું મળશે તમને? આલ્ડીહાઇડ મળે છે. ઉદાહરણ જોઈએ. તમે આ ઉદાહરણ જે લોકોએ લખી શકો. CN છે, જળ વિભાજન કરો. શું? ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. તો CN ની જગ્યાએ ખાલી શું થઈ જશે? બાકી એટ ઇટ ઇઝ. જો CN ની જગ્યાએ ખાલી શું થઈ જશે? CHO થઈ જશે. શું થશે? CHO આલ્ડીહાઇડ. તો આ રીતે નાઇટ્રાઇલમાંથી પણ તમે આલ્ડીહાઇડ બનાવી શકાય. નંબર 2, હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી નંબર 1, આનું નામ છે મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીનનો KMnO4 વડે ઓક્સિડેશન કરતા જો KMnO4 વડે કરો તો CH3 ની જગ્યાએ COOH આવશે. CH3 ની જગ્યાએ શું આવશે? COOH. પણ આપણે તો બનાવો છે આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ બનાવવા માટે CH3 નું શું કરવું પડે? ઓક્સિડેશન કરતાં લેવાનો, પણ કેવો? નિર્બળ ઓક્સિડેશન કરતા. ક્રોમિયમ ડાયક્લોરાઇડ, ક્રોમિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરીશું તો આપણને શું મળશે? CH3 ની જગ્યાએ CHO બનશે. ડિફરન્ટ ધ્યાન રાખજો બંનેમાં. KMnO4 નાખ્યું તો COOH, નિર્બળ ઓક્સિડેશન કરતાં નાખશો તો CHO. બેન્ઝાલ્ડીહાઇડ. આ પ્રક્રિયાને ઇટાડ પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા કહેવાય? ઇટાડ પ્રક્રિયા. આ પ્રક્રિયાને ઇટાડ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજી પણ છે મેથડ આની સાથે જ, એ પણ જોઈએ.
જો મિથાઇલ બેન્ઝીન એટલે ટોલ્યુઇન પણ કહેવાય. ટોલ્યુઇનનું ક્રોમિયમ ઓક્સાઇડ સાથે આનું નામ શું છે? શું કહેવાય? એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય. એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા શું થશે? 2 હાઇડ્રોજન જશે એટલે એક બાકી રહેશે અને એની સાથે OCO-CH3 2 જોડાશે, જેનું જળ વિભાજન થાય. એસિડિક માધ્યમમાં જળ વિભાજન થવાથી બંધ તૂટી જશે અને એની જગ્યાએ શું આવશે? CHO આવશે. તો શું બન્યું આપણને? બેન્ઝાલ્ડીહાઇડ. તો આ રીતે બેન્ઝાલ્ડીહાઇડ મળશે. ચલો આનું નામ શું થશે? બેન્ઝીલિડીન ડાયએસ્ટર. બેન્ઝીલિડીન OCO-CH3 ને એસ્ટર કહેવાય. જુઓ આ એસ્ટર છે પણ 2 છે એટલે ડાયએસ્ટર. બેન્ઝીલિડીન ડાયએસ્ટર અને બેન્ઝાલ્ડીહાઇડ મળશે. આ પ્રક્રિયા યાદ કરવાની જરૂર નથી. તમે બનાવટમાં આ લખો કે આ લખો, બંને કોમન વસ્તુ છે એટલે આપણે આ યાદ કરી લઈશું. આને યાદ કરવાની જરૂર નથી એટલે ધ્યાન રાખવાનું છે. ટોલ્યુઇનનો શાખીય પ્રક્રિયા. શાખીય એટલે કે સ્ટેપ બાય સ્ટેપ થતી હોય એવી પ્રક્રિયા. ટોલ્યુઇનનું ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે શું થશે? હાઇડ્રોજન જશે અને ત્યાં ક્લોરીન જોડાશે. CHCl2 2 હાઇડ્રોજન જાય, 2 ક્લોરીન જોડાય, 2HCl દૂર થશે. આનું નામ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ. અને બેન્ઝાઇલ ક્લોરાઇડનું જળ વિભાજન કરો એસિડિક માધ્યમમાં 373 કેલ્વિન તાપમાને, તો જળ વિભાજનમાં થશે શું? CH બંધ તૂટશે, બે ઓક્સિજન CH જોડે જાય તો CHO, 2 હાઇડ્રોજન ક્લોરીન સાથે જાય તો 2HCl. તો આ રીતે તમને બેન્ઝાલ્ડીહાઇડ મળે. તો ટોલ્યુઇનની યાદ રાખવાની, એમાં ઇટાડ પ્રક્રિયા મહત્ત્વની છે. આ રીતે આ યાદ કરવાની જરૂર નથી. આ યાદ રાખવી હોય તો રાખજો. એ ક્લોરિનેશન વડે, આ ક્લોરિનેશન કે આ પ્રક્રિયાનું નામ છે ક્લોરિનેશન વડે. બરાબર? તો આલ્ડીહાઇડની બનાવટ થઈ. આ યાદ ના કરો. જો તમે આ પણ ના થાય તો વાંધો નથી, પણ આ યાદ રહેવી જોઈએ. પરિવર્તન માટે આ વાપરો કે આ મેથડ વાપરો, બંને એક જ છે. પણ થિયરી પૂછાય તો એક આ લખજો અને એક આની બનાવટ તમારે લખવાની છે. ગાટરમાન કોચ પ્રક્રિયા મોસ્ટ ધ્યાન રાખજો. ગાટરમાન કોચ પ્રક્રિયા એટલે કે બેન્ઝીનમાંથી બેન્ઝીનનું કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, બેન્ઝીનનું કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, AlCl3 મતલબ એલ્યુમિનિયમ નિર્જર એલ્યુમિનિયમ ક્લોરાઇડ
अथवा क्यूप्रस क्लोराइड। जो क्यूप्रस क्लोराइड ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા બેન્ઝીનનું કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નિર્જર AlCl3 ઉદ્દીપક કે ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા બેન્ઝાલ્ડિહાઇડ મળે છે। તો આ થયું આલ્ડીહાઇડની બનાવટ। આપણે યાદ રાખજો, આલ્ડીહાઇડની બનાવટ તમારે સમજવાની છે। એક ટોલ્યુઇનમાંથી જોયું અને બીજું બેન્ઝીનમાંથી જોયું। આગળ તમે યાદ રાખો, એક આલ્કોહોલમાંથી જોયું, આલ્કીનમાંથી જોયું, આલ્કાઇનમાંથી જોયું, નાઇટ્રાઇલમાંથી જોયું, ટોલ્યુઇનમાંથી જોયું અને બેન્ઝીનમાંથી જોયું। ફરીથી આલ્કોહોલમાંથી, પછી આલ્કીનમાંથી, 3 બનો તો આલ્કાઇનમાંથી, નાઇટ્રાઇલમાંથી, ટોલ્યુઇનમાંથી અને બેન્ઝીનમાંથી। આટલી વસ્તુમાંથી બનાવટના દરેકના એક એક ઉદાહરણ અને એક એક મેથડ યાદ રાખો એટલે ઇનફ છે। હવે આપણે જોવાનું છે કીટોનની બનાવટ। કીટોનની બનાવટમાં પહેલું જોઈએ એસાઇલ ક્લોરાઇડ। આ મેથડ અલગથી યાદ કરવાનું છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે RMGX, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો કેડમિયમ ડાયક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા R2CD પ્લસ Cl મળશે। ફરીથી ડાય આલ્કાઇલ કેડમિયમ મળશે। ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો કેડમિયમ ડાયક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા ડાયઆલ્કાઇલ કેડમિયમ મળે છે અને આ ડાયઆલ્કાઇલ કેડમિયમનું એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા શું થશે? આયમ ના એમ રહેશે, Cl જશે અને R જોડાશે, પણ આવા બે છે તો 2 R જોડાશે અને બંને ક્લોરીન કેડમિયમ સાથે આવશે, કેડમિયમ ડાયક્લોરાઇડ પાછો મળશે। જો તો આપણને શું મળ્યું? કીટોન। ફરીથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું કેડમિયમ ડાયક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા ડાયઆલ્કાઇલ કેડમિયમ મળે છે। આ કહેવાય ડાયઆલ્કાઇલ કેડમિયમ, જેને એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા કીટોન બનાવે છે। ઉદાહરણ તમારે પછી તમારી રીતે લખી શકાય। હવે નંબર 2, નાઇટ્રાઇલ સંયોજનમાંથી। તો નાઇટ્રાઇલનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો। પ્રક્રિયા કઈ રીતે થશે એ ધ્યાન રાખજો। CH3 CH2 C, અહીંથી એક બંધ તૂટશે, એક નાઇટ્રોજન જોડે આવશે અને એક આમ આવશે, એટલે આ કાર્બન જોડે જશે C6H5,
MgBr નાઇટ્રોજન જોડે જાય આ રીતે. અને એ જે નિપજ મળી, આ જે નિપજ મળે છે એનું જર વિભાજન કરો. જર વિભાજન એટલે H2O સાથે પ્રક્રિયા કરો તો શું થશે? ઓક્સિજન આ બંધ તૂટશે, ઓક્સિજન આના જોડે જશે કાર્બન જોડે, અને 2 હાઇડ્રોજન છે આના જોડે જશે. એટલે શું થશે? CH3 CH2 CO H5. નામ શું થશે? નામકરણ કરવું હોય તો જો આનું બંધારણ આ રીતે પણ લખાય એટલે તમને વધારે ખ્યાલ આવે. આમ તો શું થશે? ક્રમ આપો 1 2 3. તો 1 ફિનાઇલ, 1 ફિનાઇલ પ્રોપેનોન અથવા પ્રોપિયોફિનોન પણ કહેવાય. શું? પ્રોપિયોફિનોન. ફરીથી પ્રોપિયોફિનોન. વાક્ય રચના ધ્યાન રાખવાની છે અને સમજવાનું. આ લખો તો પણ ચાલે. 1 ફિનાઇલ પ્રોપેનોન. તો આ રીતે નાઇટ્રાઇલમાંથી પણ, એટલે શું કરવાનું? નાઇટ્રાઇલનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી જે નિપજ મળે છે એ નિપજનું જર વિભાજન કરતા કીટોન મળશે. જોઈએ ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. એટલે આ એક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. બેન્ઝીનનું CH3 COCl સાથે પ્રક્રિયા કરો, નિર્જર AlCl3 ઉદ્દીપકની હાજરીમાં. તો શું થશે? અહીંથી હાઇડ્રોજન જાય, અહીંથી હાઇડ્રોજન જાય અને COCH3 ત્યાં જોડાય, પ્લસ HCl દૂર થશે. આનું નામ એસિટોફિનોન. હવે એ જ રીતે CH3ની જગ્યાએ બેન્ઝીન વલય પણ લઈ શકાય. જુઓ C6H5COCl. હાજરીમાં પ્રક્રિયા કરો. શું થશે? ઉપર CO તો 2 બેન્ઝીન આવશે. તો આ જે મળશે અને બેન્ઝો ફિનોન કહેવાય. તો બેન્ઝીનનું એસિડ ક્લોરાઇડ સાથે, આને કહેવાય એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તો અનુવર્તી કીટોન તમને જોવા મળશે. બંનેમાં ડિફરન્ટ ખાલી આટલો જ છે. CH3 લેશો તો એસિટોફિનોન, બેન્ઝીનવાળો એસિડ ક્લોરાઇડ લેશો તો બેન્ઝો ફિનોન મળશે. ચલો કોયડો જોઈએ. ધ્યાન રાખજો, કોયડો 12.1 બહુ જ અગત્યનો છે. હું થોડીક વસ્તુઓ લખી નાખું એટલે તમને ખ્યાલ આવે. આપણે અહીંયા કોયડામાં જોવાનું છે કે આમાંથી આ બનાવવા માટે કયો પ્રક્રિયક વાપરવામાં આવે છે. તો હેક્ઝેન 1 ઓલમાંથી હેક્ઝેનાલ બનાવો તો આને હેક્ઝેન 1 ઓલ કહેવાય. જુઓ 6 કાર્બન
OH, હેક્ઝેન 1 ઓલ. હેક્ઝેનાલ એટલે કે OHમાંથી આલ્ડીહાઇડ બનાવવો છે. તો OHમાંથી આલ્ડીહાઇડ બનાવવો હોય તો આપણે શું કરતા હતા? કાં તો PCC લેતા હતા અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ઉદ્દીપક લેતા હતા. આ નિર્ભર ઓક્સિડેશન કરતાં આપણને આલ્ડીહાઇડ મળે છે. અહીંયા પણ જુઓ, સાયક્લોહેક્ઝેનોલમાંથી હેક્ઝેનોન કીટોન બનાવવો છે તો શું લેવું પડે? નિર્જર ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન કરશો તો સાયક્લોહેક્ઝેનોન મળશે. ચલો જોઈએ હવે આગળ. પેરાફ્લોરોટોલ્યુઇન, પેરાફ્લોરોબેન્ઝાલ્ડિહાઇડ એટલે કે ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવો છે તો આપણે શું કરતા હતા? એની 3 પ્રક્રિયાઓ છે. 3માંથી તમારે જે યાદ આવે એ તમે લખી શકો છો. તમારે ઓક્સિડેશન KMnO4 વડે ન કરાય. જુઓ, અહીંયા ઓક્સિડેશન જ કરવાનો છે, પણ KMnO4 વડે કરો તો COOH થઈ જાય. એટલે શાના વડે કરવું પડે? CrO3 અથવા PCC વડે શું કરવું? ઓક્સિડેશન કરશો તો CH3માંથી શું બની જશે? CHO. એ જ રીતે ઇથેન નાઇટ્રાઇલનો આપણે ઇથેનાલ બનાવવું છે નાઇટ્રાઇલમાંથી. તો નાઇટ્રાઇલમાં પણ 2 પ્રક્રિયાઓ છે. જો તમને યાદ હોય તો કઈ 2 પ્રક્રિયાઓ છે? જો તમને યાદ હોય તો એક SnCl2 પ્લસ HCl સાથે, SnCl2 પ્લસ HCl સાથે. બીજી પ્રક્રિયા કઈ છે? યાદ હોય તો એલ્યુમિનિયમ શું નામ હતું? ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે. ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જળ વિભાજન કરશો તો પણ ઇથેન નાઇટ્રાઇલમાંથી ઇથેનાલ મળશે. એટલે તમે યાદ રાખી શકો. જોઈએ એલાઇલિક આલ્કોહોલમાંથી એલાઇલિક અને વિનાઇલ. વિનાઇલનો મતલબ શું? કે ડાયરેક્ટ દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાયેલો હતો એને વિનાઇલ કહેવાય. એલાઇલિક એટલે દ્વિબંધ પાડોશીમાં હોય. જો આલ્કોહોલમાં દ્વિબંધ પાડોશીમાં હોય એને એલાઇલિક કહેવાય. એલાઇલિક આલ્કોહોલમાંથી પ્રોપિનાલ બનાવો છે. પ્રોપિનાલ એટલે આમાંથી આ રૂપાંતર કરવું છે. તો મૂળ તમારે કરવાનું શું છે ભાઈ? આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ તો PCC પણ લઈ શકાય. ક્રોમિયમ ટ્રાયક્લોરાઇડ વડે પણ ઓક્સિડેશન કરી શકાય. એટલે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ છે. આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ એટલે ઓક્સિડેશન કરવું. એ જ રીતે આલ્કીનમાંથી આલ્ડીહાઇડ છે. તો આલ્કીનમાંથી આલ્ડીહાઇડ બનાવવો હોય તો પેલું ઓઝોનોલિસિસ એટલે ઓઝોન સાથે પ્રક્રિયા કરો. ત્યારબાદ જળ વિભાજન કરો ઝીંકની હાજરીમાં. ઓઝોનોલિસિસ કરશો તો ઓક્ઝાઇમ બનાવશે અને એનું ઝીંક વડે જળ વિભાજન કરશો તો આલ્ડીહાઇડ બનાવશે. એ પ્રક્રિયા જોશો એટલે તમને ખ્યાલ આવશે. હવે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્નો. થોડું તમારે ધ્યાન રાખવાનું છે. 12.2નો પહેલો જ આ રીતે તમને આપેલું છે બેન્ઝીન, બીજું આપ્યું છે C2H5 COCl, નિર્જર AlCl3 અથવા કાર્બન ડાયસલ્ફાઇડ જે લેવો લઈ શકાય. શું થશે?
તો આ ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન છે. જુઓ, અહીંથી હાઇડ્રોજન જશે અને એની સાથે CO C2H5 જોડાશે. તો આ રીતે આપણને નિપજ જોવા મળશે. આનું લખવું હોય તો CO CH2CH3 થાય. આ રીતે આનું બંધારણ આ ટાઈપનું હોય, CO CH2CH3. તો શું થશે? 1 ફિનાઇલ પ્રોપેનોન, અથવા બીજું નામ શું હતું? પ્રોપિયોફિનોન. બીજું નામ પ્રોપિયોફિનોન. તો આ પહેલું થયું બંધારણ એની બનાવટમાં. નંબર 2 જોઈએ હવે. ચલો જોઈએ અહીંયા કેવી રીતે પ્રક્રિયા થશે. તો પહેલાં કીટોનની બનાવટમાં યાદ કરો, પહેલી જ કેડમિયમ. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરતો એને કેડમિયમ સાથે પ્રક્રિયા કર્યો તો આ ટાઈપને ડાય સંયોજન જોવા મળશે. એટલે અહીંયા શું આવશે એ ધ્યાન રાખજો. CH3CO CH3CO આ ઊંધો ચોંટી જશે. C6H5 જોડાશે આ રીતે, અને કેડમિયમ ક્લોરાઇડ જતો રહેશે. હવે આનું નામકરણ કરવું હોય તો શું થાય? આ શાખામાં ગણાય તો 1 2 3 થાય. જુઓ 1 2 3. તો 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓન, 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓન બનશે. ત્રીજું જોઈએ હવે. ઇથાઇનમાંથી છે. ઇથાઇનનો Hg+2 H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો તો શું થશે? અહીંયા હકીકતમાં બે રીતે સ્ટેપ હોય. અહીંથી બંધ તૂટે અને ડાયરેક્ટ જો આ રીતે બનશે. બંધ તૂટશે, OH અહીંયા આવશે અને હાઇડ્રોજન અહીંયા જશે. H2O માંથી OH આ કાર્બન ઉપર જશે અને હવે રોટેશન થાય. આ અહીંયા જાય, આ અહીંયા જાય તો શું બનશે? CH3 ડબલ બોન્ડ CH3. તો પ્રોપેનોન બનશે. ચલો ચોથું જોઈએ. CH3 છે અને NO2 છે. નું ઓક્સિડેશન કરવાનું છે. ઓક્સિડેશન CrO2 Cl2 અથવા PCC વડે કરો. ઓક્સિડેશન કરો એટલે શું થાય? ખાલી CH3ની જગ્યાએ CHO આવે. જો KMnO4 વડે કરો તો શું થાય? તો COOH આવે. ધ્યાન રાખજો. તો આ રીતે એની બનાવટ જોવા મળશે. આનું નામ શું થશે? પેરાનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. પેરાનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. તો આ રીતે એના લખાણ સંબંધિત કોયડા પણ જોવાના છે.